દાહોદ એલસીબી પોલીસે ચોરી કરેલી મોટરસાયકલો વેચવા ફરતા ઈસમોને ઝડપી પૂછપરછ દરમિયાન અન્ય આંતરરાજ્ય બાઇક ચોરીના ગુનાના ભેદ પોલીસે ઉકેલી કાઢ્યા. દાહોદ જિલ્લામાં ચાલતી અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર એલસીબી પોલીસની ટીમ દાહોદ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર સંજય ગામેતીને બાતમી મળી હતી કે ગરબાડા તાલુકાના નલવાઈ ગામે બે યુવકો ચોરીની મોટરસાયકલો વેચવા માટે ફરી રહ્યા છે અને બાતમીના આધારે એલસીબી પોલીસે નલવાઈ ગામે વોચ ગોઠવી બંને ઈસમોને ઝડપી પાડવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ એમાંથી એક ઈસમ મોટરસાયકલ ફેંકી પોલીસને દેખી ભાગવા જતા તેને પણ પોલીસે ઝડપી લીધો હતો અને અન્ય બીજા યુવકને પણ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસે તેમની પાસે મોટરસાયકલના ડોક્યુમેન્ટની માંગ કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને બંને ઈસમોને એલસીબી પોલીસે પોલીસ મથક ખાતે લાવી અને પૂછપરછ કરતા એકનું નામ સંદીપ કલમસિંહ ભુરિયા રહેવાસી જોબટ અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. ત્યારે અન્ય બીજો ઝડપાયેલો ઈસમ જેનું નામ અનિલ ચંદરસિંહ પાતલિયા રહેવાસી મધ્યપ્રદેશ આંબુઆ અલીરાજપુરનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે એલસીબી પોલીસે પોકેટકોપ મોબાઈલ ઈ ગુજકોપ એપ્લિકેશનમાં તપાસ કરતા બંને મોટરસાયકલ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું અને અન્ય દાહોદના ગરબાડા પોલીસ મથકની બે મોટરસાયકલો તેમજ દાહોદ ડિવિઝન પોલીસ મથકની એક મોટરસાયકલ અને મધ્યપ્રદેશના સિયોપુર જિલ્લા કોતવાલી પોલીસ મથકની એક મોટરસાયકલ, સુરતના ખટોદરા પોલીસ મથકની એક મોટરસાયકલ, વડોદરાના કારેલીબાગ પોલીસ મથક અને છોટાઉદેપુર પોલીસ મથકની હદોમાંથી આ ઝડપાયેલા બે ઇસમો અને અન્ય તેના સાગરીતો સાથે મળી 7 મોટરસાયકલો ચોરી કરી લાવી અને ચંદલા ગામમાં જંગલની કોતરની આડમાં નીલગિરીના ઝાડોની વચ્ચે 5 મોટરસાયકલો સંતાડીને રાખેલી હતી. પોલીસે બંને યુવકોને સાથે રાખી અને સંતાડેલી મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. ત્યારે દાહોદ પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી અને તેમની પાસેથી 7 ચોરીની મોટરસાયકલો કબજે કરી હતી અને ઝડપાયેલા ઈસમો તેના સાગરીતોની સાથે ભેગા મળી એકલ દોકલ પડેલી મોટરસાયકલોની રેકી કરી તે મોટરસાયકલોના લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી મોટરસાયકલો ચોરી કરીને લઈ આવતા હોવાની એમો ધરાવે છે. દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો એવું જણાયું. એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની વોચમાં રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવેલ. જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ ઇસમો છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે. જે અન્વયે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે, જેથી તેમને પણ પીછો કરી પકડી લીધેલ અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરટીઓ કાગળો, આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં. જેથી તેમની વિગતવાર ઊંડાણથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય 5 બાઇકો પણ ચોરી કરેલ હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાવેલ છે. જેથી ગાંગડીથી ચંદલા તરફ જવાના રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય 5 બાઇક પણ મળી આવેલ. આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી, જેમાં દાહોદ જિલ્લાની 3 બાઇક ચોરી, બરોડાની, સુરતની, છોટાઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે. આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા, અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા. આ બંને છે એમપીના રહેવાસી છે. એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા જોબટનો રહેવાસી છે અને બંને પાસેથી ટોટલ 7 બાઇક રિકવર કરી અને 2,37,000ની રિકવરી કરવામાં આવી છે. સર, આ બાઇક ચોરીનું સ્કેન્ડલ આ બે જ ચલાવતા હતા કે અન્ય કોઈ સંડોવાયેલા છે? હાલમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકારનું ચલાવતા હતા. એમની ગેંગ પણ હોઈ શકે છે અને સાગરીત પણ હોઈ શકે છે. તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે. નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાવરૂ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહાર મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી, એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ અને ત્યાંથી ચોરી કરતા.